વડોદરા જિલ્લામાં પણ ભાવનગરવાળી થઈ એવું કહી શકાય, કારણ કે 24 કલાકમાં જ ભારતીય જનતા પાર્ટીના નેતા એણે પહેલાં ભાજપ છોડ્યું, કોંગ્રેસમાં જોડાયા, 24 કલાક પછી કોંગ્રેસ છોડી અને પાછા જાણે અંતરાત્મા જાગી ગયો હોય તેમ પરત ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરી લીધો છે. અને 24 કલાકમાં આ નેતાના બે અલગ અલગ નિવેદન વિશે પણ વાત કરીએ. ચૂંટણી નજીક આવે એટલે રાજકીય હલચલ જોવા મળતી હોય અને નેતાઓની વાત કરીએ તો નેતાઓના વલણ પણ ઝડપથી બદલાતા હોય, પરંતુ આટલા ઝડપથી બદલાઈ શકે તે એક મોટો પ્રશ્ન છે. ભાવનગરમાં શું થયું આપણે જાણીએ છીએ કે ત્યાંના પૂર્વ કાઉન્સિલર જે ભારતીય જનતા પાર્ટીના હતા તેમણે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો, કોંગ્રેસમાં જોડાઈ ગયા. 3 જ કલાકમાં તેમને ભાન થઈ ગયું અને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તેમ પરત ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવી ગયા. તેવું જ વડોદરા જિલ્લા પંચાયતમાં પણ થયું છે. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડ કે જેમણે ગતરોજ ભાજપમાં કોઈ જ વિકાસ નથી થતો, વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી લોકોને ઠગી રહી છે, વિકાસ શૂન્ય છે, આવા નિવેદન આપી ભાજપ સાથે છેડો પાડ્યો અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને કિરણસિંહ રાઠોડ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. પરંતુ 24 કલાકમાં જાણે અંતરાત્મા જાગી ગઈ હોય અને પોતે ભૂલ કરી દીધી હોય તેમ પરત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે આજે તેમણે કોંગ્રેસ સાથે છેડો પાડી ફરી ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી છે. આ પ્રકારે નેતાઓના વલણમાં, તેના નિવેદનમાં ફેરફાર થાય છે ચૂંટણી નજીક આવે ત્યારે. આ આપણે જોતા આવ્યા છે. આ પ્રકારની રાજકીય હલચલ આપણે પહેલેથી જ જોઈ છે, પરંતુ આના વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે નેતાઓ 24 કલાકની અંદર જ પોતાના નિવેદનો બદલી નાખતા હોય તો પછી જનતા વિશ્વાસ કોના પર કરે? હું કિરણસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું.